નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ફરી એકવાર ચર્ચા કરી રહ્યા છે કૃષિ બિલ પર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેને હવે સંઘનું પણ સમર્થન મળી રહ્યું છે અને સંઘની એક સંસ્થા છે SJM કે જેના દ્વારા પણ કહેવામાં આવ્યું છે સરકારને હવે કે લેખિતમાં લીગલી કોઈ ગેરંટી સરકાર આપે MSP માટે એવી પણ માંગ કરતી હોય સંઘ પણ જોવા મળી રહ્યું છે। હવે જોવું રહ્યું કે સંઘના સમર્થનથી ખેડૂત આંદોલન કઈ દિશામાં આગળ વધે છે અને સરકાર પર દબાણ વધે છે કે કેમ, અથવા કોઈ સરકાર નિરાકરણ લાવી શકે છે કે કેમ તેની પર ખાસ નજર રહેશે। આની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે રાષ્ટ્રીય કિસાન મોરચા તરફથી કિશનસિંહ સોલંકી અને ગિરધર વાઘેલા કે જેઓ કિસાન કોંગ્રેસ તરફથી જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે ચર્ચામાં। હેલો ગિરધરભાઈ, મને અવાજ આવે છે તમારો અવાજ? જી ગિરધરભાઈ, હવે સંઘનું સમર્થન પણ મળી રહ્યું છે ખેડૂતોના આંદોલનને, શું કહેશો આપ? જે સત્ય હોય તો સત્યની બાજુમાં ધીરે ધીરે પણ જાહેર જનતા, સંસ્થાઓ અને વધુમાં વધુ માણસો જેને સત્ય સમજાય સત્યની બાજુમાં આવે। યસ, બિલકુલ। કદાચ સંઘને પણ સત્ય સમજાણું હશે એટલે એ સત્ય સમજીને આંદોલનની તરફ એમાં આવ્યા હશે। નહીં ગિરધરભાઈ, તો આપનું કેવું છે કે સંઘને સત્ય સમજાય છે, સરકારે નથી સમજાતું એમ? હવે એ સંઘ અને સરકાર બે સંઘ અને સરકાર નક્કી કરી લઈએ કે સંઘને સમજાય છે એ સરકારને શા માટે સમજાતું નથી અને સંઘને સમજાય છે છતાં સરકારને શા માટે સમજાતું નથી। હવે સંઘ એક બહુ મોટી સંસ્થા છે અને એનો સરકાર ઉપર બહુ મોટો પ્રભાવ છે। ઓકે કિશનભાઈ, સંઘનો આટલો બધો પ્રભાવ છે સરકાર પર, તો સંઘને સત્ય સમજાય છે જે રીતે ગિરધરભાઈ કહે છે એ રીતે સરકારને કેમ સત્ય સમજાતું નથી? ગુડ ઇવનિંગ વદરેશભાઈ। જી, સત્ય વિપક્ષોને નથી સમજાતું। સત્ય જે આડતિયાઓ છે, દલાલો છે, જેમણે ખેડૂતોની દલાલીમાં રસ છે, ખેડૂતોની ઉપજમાં રસ છે, ખેડૂત પગભર થાય, એની આવક બમણી થાય, જેને નથી ગમતું આ એવા લોકોની વાત છે। એટલે સત્ય એ છે કે ત્રણેય બિલો ખેડૂતના ફાયદાના છે। અમે ફૂલ ફ્લેન્જમાં આખા દેશમાં ખેડૂતોને સાચી વાત સમજાવવા પહેલા પણ નીકળ્યા હતા, અત્યારે પણ નીકળવાના છીએ। અને જે કુપ્રચાર વિપક્ષો ખેડૂતોના નામે પોતાની ગુમાવેલી જમીન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે એનો રાજકીય રીતે જ તીવ્રતાથી વિરોધ થશે। ખેડૂતોને ક્યાંય અન્યાય થાય છે તો કાર્યકરથી સંસદ ને સંસદથી વડાપ્રધાન સુધી તમામ લોકો કહી ચુક્યા છે કોઈ પણ ખેડૂતને અસમંજસ કે ખેડૂતને અવિશ્વાસ કે ખેડૂતને તકલીફ થતી હોય કોઈ પણ સુધારા માટે સરકાર તૈયાર છે। સરકારે એ 10 સુધારાઓ ખેડૂત સુધી પહોંચાડ્યા પણ છે। પણ આ ગિરધરભાઈ જેવી વાત છે કે જેમને સુધારાઓ જ સમજવા નથી, ખેડૂતને પગભર નથી થવા દેવા, ખેડૂતની આવક બમણી નથી કરવી, કૃષિ પરિવર્તન નથી કરવું, પરિવર્તનને રાખવું નથી, આ એવા તમામ લોકો છે। પણ કિશનભાઈ, સરકારે ખેડૂતોને સમજાવે ને વિપક્ષ શા માટે સમજાવે? એટલે બે રાજ્યના ખેડૂતો તમે હિન્દુસ્તાનના ખેડૂતો કહેવાની ભૂલ ના કરતા। ના, પણ હવે તમે બી ખ્યાલ છે ઘણા બધા ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના બી ખેડૂતો હવે તો જોવા મળે છે। કુપ્રચાર છે અને એમને જે બીજેપી નહીં, આપ એક બાજુ કહો છો કે દેશમાં વિપક્ષ જ નથી અને વિપક્ષ જો મજબૂત નથી તો પછી આપ કહો છો કે કુપ્રચાર કરી રહ્યો છે, એટલે વિપક્ષ છે એટલા માટે આપણે CA વાળા ત્યાં બેનરો લાગે છે, જે લોકો દેશદ્રોહીઓ છે એમના ફોટાઓ લાગે છે, વોશિંગ્ટનમાં આપણી ગાંધીજીની પ્રતિમાને નુકસાન કરે છે, ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરે છે, લંડનમાં પમ્મા નામનો ખાલિસ્તાની આતંકવાદી આપણી એમ્બેસીની સામે જાય છે, આ એ લોકો છે। જી નહીં કિશનભાઈ, આપ મારી જાણકારી મુજબ મને ખ્યાલ છે ત્યાં સુધી કે આપ 700 જેટલી ચૌપાલ કરવાના છો ભારત દેશમાં ખેડૂતોને સમજાવવા માટે। એટલા માટે ખેડૂતોને સમજાવવા, ખેડૂતોને સત્યથી ઉજાગર કરવા માટે। નહીં પણ આટલી બધી મહેનત આપ કરવાના છો, 700 ચૌપાલ કરવાના છે, તો આજ મહેનત બિલ પસાર કરતી વખતે ખેડૂત આગેવાનો કે ખેડૂત સંગઠનો જોડે ચર્ચા કરીને જો કર્યું હોત તો આટલી મહેનત કરવી ના પડત કિશનભાઈ। બિલનો મુસદ્દો તૈયાર કર્યો કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં વાત લીધી, શરદ પવારજી કૃષિ મંત્રી હતા, બધાને પત્ર લખ્યા, રાહુલ ગાંધીજી એના માટે પ્રેસ કોન્ફરન્સ કરી, કપિલ સિબ્બલજી સંસદમાં બોલ્યા, કેટલા ઉદાહરણો તમારે જોઈએ છે, મીડિયાએ બધા ઉદાહરણો આપ્યા। કિશનભાઈ, પણ હવે તો આપની સત્તાના આર્થિક સલાહકાર બી માને છે કે કૃષિ બિલમાં કંઈક ખોટું થઈ ગયું છે, આ સરકારમાંથી જ કહેવામાં આવી રહ્યું છે। બધાના અંગત અભિપ્રાય હોઈ શકે। મધ્યપ્રદેશનું
કોન્ટ્રાક્ટમાં આવેલી કંપનીએ પૈસા ચૂકવવા પડ્યા, એસડીએમ ચુકાદો આપ્યો. એટલે પરિવર્તન હોય તો એમાં ક્યાંક ક્યાંક તકલીફો પણ થવાની, પણ ખેડૂતોની જો ખરેખર જેન્યુઅનલી આવક બમણી કરવી છે, ખેડૂતોની સ્થિતિમાં સુધાર લાવવો છે, તો આ 3 બિલો જરૂરી છે. અમારા માટે કૃષિ બિલ કરતા કૃષિ હિત, ખેડૂતોનું હિત, રાષ્ટ્રનું હિત સર્વોપરી છે. અમે આ સુધારાઓ ક્યાંય પણ તકલીફ પડતી હશે તો કરવા માટે તૈયાર છીએ. અમે ક્યાંય બંધાયેલા નથી કે અમારું મન ખુલ્લું છે, સ્થિતિ અમે સ્પષ્ટ કરી ચૂક્યા છીએ. પણ જે લોકો હઠ લઈને બેઠા છે, રાજકીય હઠ, કે 3 બિલો પાછા આલો, તો થોભોને રાહ જુઓ. ગિરધરભાઈ શું કહેશો? થોભો અને રાહ જુઓ. જે ખેડૂતો આંદોલન કરી રહ્યા એમાં વિપક્ષની બહુ મોટી રાજનીતિ છે અને વિપક્ષનું ષડયંત્ર છે, ઉપરથી ખેડૂતોને સપોર્ટ કરી રહ્યું છે આંદોલન કરવા માટે વિપક્ષ. ભદ્રેશ, વિપક્ષનું એક નૈતિક ફરજ છે જી, દેશની જનતા કોઈ અવાજ ઉઠાવે અને અવાજની અંદર કોઈ વાત સત્યનો રણકાર લાગે. દેશની જનતાનો અવાજ નથી. એક મિનિટ કિશનભાઈ, એમને બોલાવો. બે રાજ્યના કિશનભાઈ વચ્ચે ના બોલશો, પહેલા એમને બોલી દો, પછી તમને સવાલ કરું છું. ભદ્રેશ, હું વ્યવસાય વકીલ છું એટલે મને કોર્ટનું ડેકોરમ એવું હોય છે કે ગમે એવી વિરુદ્ધની આર્ગ્યુમેન્ટ હોય પણ અમે ચૂપ રહીએ છીએ, પછી જવાબ આપીએ. હા, સાચી વાત છે. કિશનસિંહ, તમે પણ પ્લીઝ આવું કરો ને. હવે તમારી વકીલની એટિકેટમાં આવીએ. હા, આવીએ, ચલો પ્લીઝ. યસ. ભદ્રેશ, એટલે વિપક્ષની ડ્યુટી છે કે જ્યારે કોઈ વાતમાં સત્ય સમજાય તો સત્યની ફેવર કરે, દેશની જનતાની ફેવર કરે, દેશના નાના માણસની ફેવર કરે. એમાં વિપક્ષ તરીકે વિપક્ષ એની પોતાની ડ્યુટીમાં, એની ફરજમાં કઈ ખોટું કરતી નથી એવું મને લાગે છે. બરાબર. જો કિશનસિંહ ને આપની વચ્ચે જે ડાયલોગ થયો છે એમાંથી 2-4 વસ્તુ પકડીને વાત કરવી છે. બોલો. હવે કિશનસિંહ જે આંદોલન માટે જે ઉપમા આપે છે એ ઉપમા આપોઆપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ આપે છે. આવું કિશનસિંહ છે ધ્યાનમાં રાખે, વિનંતી કરું છું. જે આંદોલનની તરફેણ કરે છે એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ પણ ખેડૂતોની તરફેણ કરો, આંદોલનની વાત નથી. જે આંદોલન કરે છે ખેડૂતોની તરફેણ કરે છે. હવે અર્થઘટન આપણે રાજ્યના, હા, અરે એક ખેડૂત કેમ, એક રાજ્યના કેમ કરે છે, એક ગામના ભલે ને કરે, પણ આ દેશની જનતા તો છે કિશનસિંહ. જી, વોટર્સ છે. મારે ભદ્રેશ વાત કરવી હતી. જી. દરેક વખતે જ્યારે કોઈ આંદોલન અથવા સરકારની વિરુદ્ધનો સૂર ઉભો થાય, બિલકુલ, એટલે એને પાકિસ્તાની, દેશદ્રોહી, ખાલિસ્તાની, ચાઇનાના હાથવાળા, આવી એક શબ્દ ઘણા વર્ષોથી ચાલે છે. હું આપણે એક વસ્તુ જાણ કરું. બાજુ ગૃહમંત્રી સાહેબ ખેડૂતો સાથે ડાયલોગ કરતા, વાતચીત કરતા હતા. જી. એની બીજી બાજુ ભારત દેશના જે એક કેબિનેટના મંત્રી રાવ સાહેબ દાનેવ એમ કહેતા હતા કે પાકિસ્તાનનું, ચાઇનાનું આ આંદોલન પાછળ હાથ છે. હા, બિલકુલ. યસ. એનો અર્થ એ થયો કે ગૃહમંત્રીની પણ તોહીન કરે છે. જી. એનો અર્થ એવો થયો રાવ સાહેબ દાનેવના કહેવા મુજબ કે પાકિસ્તાની અને ચાઇનાના હાથવાળા માણસો સાથે ગૃહમંત્રી વાત કરે છે. યસ. તો પછી બેઠક શું કરવા કરો? પછી ભદ્રેશ, બીજી વાત. હા, બિલકુલ, બોલો. દેશના સામે આવીને શબ્દ વાપરે, ટુકડે ગેંગ. આનો અર્થ શું છે? કોઈ પણ રીતે મુદ્દાને જો ટુકડે ગેંગ હોય અને ભારત સરકાર જો ભારત સરકાર નબળી છે, ચાઇનાનો હાથ હોય, પાકિસ્તાનનો હાથ હોય અને ભારત સરકાર સફળ ન થતી તો ભારત સરકાર નબળી છે, એનો ગુજરાતી અર્થ એ છે કે દેશના વડાપ્રધાન છે એ શક્તિ એનામાં ઓછી શક્તિ છે. જો ચાઇના, ખાલિસ્તાની અથવા આતંકવાદી હોય તો ભારત સરકારને કોણ રોકે છે પકડી લેવા માટે, એક્શન લેવા માટે? બરાબર. કોઈ નથી રોકતું. પણ ભ્રમિત કરવાનો રસ્તો છે. હું છે વાત ભદ્રેશ કરતો શેની વાત કરતો હતો? આપણે કિશનસિંહની વાત એકદમ માની લઈએ ભદ્રેશ. હાજી. અને અમદાવાદ જિલ્લાની જેટલી ખેતી છે એ ખેતી માની લો કે અમદાવાદ જિલ્લાની જેટલી ખેતી છે ને એ બધી ખેતી કોર્પોરેટ ખેતી કરે છે. બરાબર. અને ખેડૂતો બધાએ કોર્પોરેટની ખેતી આપી દીધી. સપોઝ આપણે માની લે આવો એક પ્રસંગ બનશે. જી, બિલકુલ. તો શું થશે? કોર્પોરેટ છે એ દવાની દુકાન ઉપર દવાનું ડબલું લેવા જવાનો છે? નથી જવાનો. બરાબર. કોર્પોરેટ છે એ ખાતરની બાચકી લેવા જવાનો છે? નથી જવાનો. કોર્પોરેટ છે એ નાના ટ્રેક્ટર વાળાને ભાડે રાખવાનો છે? નથી રાખવાનો. હવે સપોઝ માની લ્યો અમદાવાદમાં કોર્પોરેટ એક ખેતી થાય છે, આ દેશના પાયામાં રહેલા કરિયાણાના વેપારી, દવાના વેપારી, ખાતરના વેપારી અને નાના અનેક માણસોની રોજી છે
એ કોર્પોરેટ કોણે ખેડૂતોને ખભે બંદૂક મૂકીને કોર્પોરેટ ફાર્મિંગ માટે કીધું છે? કયો કાયદો એમને કહે છે કે તમારે કોર્પોરેટ ફાર્મિંગ કરાવવાનું જ છે? ગિરધરભાઈ, કિશનસિંહનું કહેવું છે કે કોંગ્રેસે જ આ બધી પહેલ કરી છે. આ બધી પહેલ કોંગ્રેસે કરી છે. એટલે આ તો જોને તોની, આ તો કાલ્પનિક ભયો બતાવવા વાળી પાર્ટીઓ, કાલ્પનિક ભય બતાવી રહ્યા છો તમે. અરે પણ કિશનભાઈ, દેશના ખેડૂતો કાલ્પનિક ભય નીચે આવી જાય એવું લાગે છે આપને? નહીં, સમૃદ્ધ થશે દેશનો ખેડૂત. આ જાણે છે એટલે માત્ર 2 રાજ્યોના ખેડૂતો જ આમાં જોડાયા છે, બાકી જોડાયા નથી. ગુજરાતમાં સદંતર નિષ્ફળ રહ્યા લોકો. ગિરધરભાઈ, 2 રાજ્યના ખેડૂત છે તો શું કરી શકે એમાં? ગેરમાહિતીનો શિકાર ખેડૂતોની વચ્ચે અમે જઈ રહ્યા છીએ. અમે એમને સત્ય વાતોથી માહિતગાર. કિશનભાઈ, આ સરકાર કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, તો આપે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર આટલી બધી ઉતાવળ કેમ કરી નાખી કૃષિ બિલ માટે? અરે ખેડૂતોને વાંધો જ નહોતો. આ જે આડતિયાઓ, દલાલો અને વિપક્ષો છે એમની જમીન તપાસી રહ્યા છે. અત્યારે જે વાંધો કરી રહ્યા છે ખેડૂતો છે કે દલાલો છે? એમને તમે એક પ્રશ્ન તો પૂછો. હા, પણ કિશનભાઈ, અત્યારે રસ્તા પર જે લંગર કરી રહ્યા છે ખેડૂતો છે કે આડતિયા દલાલો છે? ભરતભાઈ, ભદ્રેશભાઈ, અમને એક સવાલ ખાલી પૂછો. 3 બિલોમાં એમને વાંધો શેનાથી છે? હું જવાબ આપું. શેનાથી વાંધો છે ગિરધરભાઈ? ભદ્રેશ, હું એ વાંધા ઉપર આવી જાઉં. વાંધા ઉપર ભદ્રેશ આવીશ. મારે મારી વાત પૂરી કરવી છે. ના, વાંધા બીજી વાત તો મારી પાસે 500 વાતો છે કહેવા માટેની. 15,900 બિલથી વાંધો શું છે ગિરધરભાઈ? 3 બિલથી વાંધો શું છે એમનું કહેવું? ભદ્રેશ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની જે સિસ્ટમ આવી છે, જી, અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માં આખી ખેતી, માનો કે ખેડૂતોના ખંભે બંદૂક નથી રાખવાની, પણ કોઈ પણ રીતે હડકંડા અપનાવીને ખેડૂત પાસેથી ખેતી એકવાર કોર્પોરેટ દેશનું મૂળભૂત સ્ટ્રક્ચર છે, તમારા ઉપર હું આધારિત, મારા ઉપર બીજો આધારિત, આ દેશનો નાનો વેપારી છે, એ સંપૂર્ણપણે કોર્પોરેટના શરણે જાય તેવી પરિસ્થિતિ થશે. આ લોકો જ્યારે આપણે 1990 કિશનભાઈ એક જ મિનિટ. ગિરધરભાઈ, જે સત્તા પક્ષ વિપક્ષ પર આરોપ કરી રહ્યું છે, વિપક્ષ કહે છે કે અમે તો સત્યતાની વાત કરી રહ્યા છે. મારો સવાલ વિપક્ષ પર એટલા માટે છે કે શું આ આયોજન જે થયું છે ખેડૂત આંદોલનનું, એને આર્થિક સહાય પણ જોઈએ છે? આટલું મજબૂત જો આંદોલન ચાલતું હોય તો એ સહાય પણ વિપક્ષ કરી રહ્યું છે કે શું ખેડૂત આંદોલનને? તો સરકાર છે, સરકારને, સરકારની સીબીઆઈ ને સરકારનો આવડો મોટો ઈડી વિભાગ છે. જો આવું હોય તો સરકાર શું કરે છે? તો સરકાર નબળી છે ભદ્રેશ. જો સરકારનો કોઈ પ્રતિનિધિ એવું કહેતા હોય કે વિપક્ષના પૈસાથી આંદોલન ચાલુ થાય છે, બિલકુલ, અને કઈ કરી શકતી નથી, તો એ નબળી છે. એ પોતાની જાતને હેલ્પલેસ બતાવે છે. પોતાની હેસિયત છે એ જે મંત્રી તરીકે કરતા થોડીક ડાઉન બતાવે છે. એ સીધો અર્થ થયો. કિશનભાઈ, સરકારના જ મંત્રીઓ જે રીતે જાહેરમાં નિવેદન કરે છે, તો આ સરકાર ભોઠી પડી રહી છે ખેડૂતો સામે, કે છે કે ચીનનો હાથ છે, આ ખાલિસ્તાની છે, આ બધા આક્ષેપો કરી રહ્યા છે. બધા ખોટા આક્ષેપો છે, કારણ કે એના ફેક્ટ ચેક કરશો આપણે ઇન્ટરનેટ પર તો પણ આપણે ખ્યાલ આવી જશે કે આ બધી માહિતી ખોટી છે. તો આપના મંત્રીઓ જાહેરમાં આવા નિવેદન શા માટે કરી રહ્યા છે કે ચીનનો હાથ છે, ખાલિસ્તાનનો હાથ છે? આમાં અમારા મંત્રીઓને પૂછ્યા કરતા ભદ્રેશભાઈ, જે ઝંડાઓ ફેરવાયા ને, જે ઝંડાઓ ફરક્યા, જે ખોટી માહિતી છે કિશનભાઈ. એ ઝંડા આપે કીધું ને, વી વોન્ટ ખાલિસ્તાન, એ માહિતી ખોટી છે, જે ન્યૂઝમાં ખોટી ચાલી રહી છે. ન્યૂઝ વાળા ખોટું ચલાવી રહ્યા. તમારો મતલબ નહીં, ઘણા ન્યૂઝમાં એ ફેક્ટ ચેક કર્યા વગર કે સોર્સ વગર ચલાવી દેતા હોય. એટલે એ મીડિયા પર આક્ષેપ કરી રહ્યા છો તમે. હું આક્ષેપ નહીં, એ મીડિયાની ભૂલ હોઈ શકે છે, હું સ્વીકારું છું કે મીડિયાની ભૂલ હોઈ શકે કે એ લોકો ફેક્ટ ચેક કે સોર્સ વગર ચલાવતા હોય. એ તો હવે તમે મીડિયા જાણો. મન કી બાત તમે લોકોને જ ખબર કે કેમ એવું ચલાવી રહ્યા છે. અત્યાર સુધી તો ભાજપનું આઈટી સેલ બી જોવા મળ્યું છે ને આ લાઈનમાં. એમને એટલે ખોટી માહિતી સ્પ્રેડ કરતું હોય. ભદ્રેશભાઈ, વિષય એવો છે, લંડનમાં મીડિયા ખોટું ના બોલી શકે, વોશિંગ્ટનનું મીડિયા ખોટું ના બોલી શકે, એ દ્રશ્યો બધા જોયા છે. અને અપાર્ટ ફ્રોમ ધેટ, એ વાતને છોડો, બિલકુલ વિષય વસ્તુ એ છે જે 3 બિલો અમારા માટે કૃષિ, ગ્રામીણ અર્થવ્યવસ્થા, ખેડૂતને સંલગ્ન બાબતો, આ બધી જ બાબતો અગત્યની છે. એના માટે અમે કાર્ય કરી રહ્યા છીએ. ભલે અમારે રાજકીય નુકસાન વેઠવું પડે, પણ વિપક્ષો એમની ખોવાયેલી જમીન ખેડૂતોના ખભે બંદૂક મૂકીને પાછી નહીં મેળવી શકે. એટલે આ આંદોલનનો સરકારને ભય લાગી રહ્યો છે. ભાઈ, કોઈ પણ આંદોલન હોય, જવાબ આપવા માટે આખી એનડીએ સરકાર બેઠી છે. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર બેઠો છે. અમે જવાબ આપી જ રહ્યા છીએ. અમે લોકોની વચ્ચે જઈ જ રહ્યા છીએ. એટલે પોલિટિકલ નુકસાનનો ભય છે હવે સરકારને. આંદોલન ખેડૂતનું છે, એમને બોલાયા નથી કોઈને. એ લોકો જાતે એમ થઈ ગયા છે આંદોલનમાં.
પણ એ એમને તો કોઈ આમંત્રણ આપ્યું હતું ખેડૂત આંદોલનમાં જોઈન થવાનું? અરે બીજેપી જે વિપક્ષમાં હતું ત્યારે એમણે પણ આંદોલનના ઘણા ફાયદા ઉઠાયા છે ને. અન્ના હજારે તાજું ઉદાહરણ છે આપણી સામે. એટલે જેમાં વિપક્ષનો રોલ બીજેપીનો શું હતો? ખેડૂત સંગઠનો કહી ચુક્યા છે અમે કોઈને આમંત્રણ આપ્યું નથી, આ આંદોલનને રાજકીય થવા નથી દેવું. રાજકીય આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ડીએમ, સાઉથની પાર્ટીઓ જી 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 અને આ લોકો કરી રહ્યા છે, ડાબેરીઓ અને કોમ્યુનિસ્ટો. કરવા દો એમને. વિપક્ષ તો એમની ભૂમિકા ભજવે કે નહીં કિશનસિંહ? હૈદરાબાદમાં પરચો મળી ગયો, ગુજરાતમાં પરચો મળી ગયો, બધી જગ્યાએ જોયું. લોકોની વચ્ચે સાચી અને સત્ય વાત લઈને નહીં પહોંચો, લોકોના ગળે તમારી વાત નહીં પહોંચાડી શકો. આપને અત્યારે ભય કેમ છે? પોલિટિકલ નુકસાનનો ભય કેમ છે આપને? પોલિટિકલ નુકસાનનો ભય તો ક્યારના અમે 3 બિલો પાછા લઈ લીધા હોત. દેશ હિતમાં, રાષ્ટ્ર હિતમાં, કિસાન હિતમાં, ગ્રામ્ય હિતમાં, ગ્રામ્ય ઇકોનોમી હિતમાં. તો અત્યારે ખેડૂતોને હેરાન કેમ થવા દો છો? પડે, ભારતીય જનતા પાર્ટી રેડી છે. તો એ ખેડૂતોને હેરાન શા માટે થવા દો છો? આજે કેટલામો દિવસ છે કિશનસિંહ? કેટલામો દિવસ છે ખેડૂતોના આંદોલનનો? 17મો. તો આટલા દિવસ સુધી તમે નિરાકરણ લાવી શકતા નથી. સરકારના હાથમાં છે ને ડિસિઝન લેવું આવે તો. એટલે કોઈ ગેરવ્યાજબી માંગણીનું તમે ડિસિઝન કયો. 6 રાઉન્ડની બેઠકો થઈ જી અને એક જ મુદ્દો પકડી રાખવામાં આવે કે 3 બિલ પાછા લો. ઓકે. બંધારણ એ પરિસ્થિતિ કે એ વિષય હજી જોને તોની સ્થિતિ છે. બિલને અમલમાં આવવા દો. બિલમાં શું થાય છે ને આવો જ વિરોધ ઇન્દિરા ગાંધીજીએ રાષ્ટ્રીયકરણ બેંકનું કર્યું ત્યારે થયો. આજ નરસિંહ રાવજીએ 1990માં ઉદ્યોગીકરણ કર્યું હતું ત્યારે પણ આવો જ વિરોધનો સામનો કરવો પડ્યો. પણ કિશનભાઈ અત્યારે લોકોના જીવ જઈ રહ્યા છે. એના લીધે આપણે વૈશ્વિક વ્યાપારમાં જોડાયા, સારા પરિણામો મળ્યા, દેશને ટેકનોલોજી મળી, દેશ સુધારાઓ પર આવ્યો. આપણે બધું રોકી દેવું, પાછા લઈ લેવા બધા સુધારાઓ? સારી વાત છે કે આપે વખાણ કર્યા કોંગ્રેસ પાસેના. ના, જે હકીકત છે તો સત્ય સ્વીકારવું જ પડે. અમને સી રાજકીય દ્રષ્ટિ એ સેકન્ડ નંબરે છે. રાષ્ટ્રહિત, રાષ્ટ્રહિતમાં આપેલું યોગદાન, રાષ્ટ્રના લોકોનું થતું કામ, રાષ્ટ્રના લોકોનું થતું ભલું, આ અમારા માટે અગત્યનું છે. ઓકે કિશનભાઈ, હવે સંઘ સમર્થન કરી રહ્યું છે ખેડૂતોને, તો સંઘ હવે ડિસિઝન લેશે કે શું ખેડૂત આંદોલન વખતે? સારી વાત છે, અમે પણ સપોર્ટ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ક્યાં વિરોધમાં હતું? ને એટલે સંઘ હવે ડિસિઝન લેવડાવશે સરકાર પાસે? એ તમારી જોનેતોની માન્યતાઓ છે. મારો સવાલ છે કે સરકારનું પીઠબળ સંઘ છે, તો સંઘ હવે દબાણ કરશે સરકારને? તમે મારા મોઢામાં શબ્દો નાખીને બોલાવી નહીં શકો. અમારા ત્યાં સામૂહિક નિર્ણયની પ્રક્રિયા છે. ભારતીય જનતા પાર્ટી 130 કરોડ લોકોના આશીર્વાદથી એનડીએ સરકાર સંપૂર્ણ બહુમતી સાથે હોવા છતાં અમારા સહયોગી પાર્ટી સાથે એનડીએ સરકાર અને બહુ જવાબદારીપૂર્વક છેલ્લા 7 વર્ષથી આ સરકાર ચાલી રહી છે. તમામ નિર્ણયો લેવાયા છે અને આગળ પણ લેવાશે. કિશનભાઈ, આટલા દિવસથી ખેડૂત આંદોલન કરી રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે. હવે તો દરેક આંદોલનમાં લોકોના જીવ ગયા છે ને ક્યારેય પણ કોઈના પણ જીવ જાય દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ટળવાવી જોઈએ. પણ આંદોલનો એવા પ્રકાર લેતા હોય છે અને એમાં જે આવા લેભાગો તત્વો ઘૂસતા હોય છે રાજકીય રોટલો શેકવા માટે. ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે આપણે પરિસ્થિતિને ન્યાય નથી આપી શકતા. 130 કરોડ લોકોનો દેશ છે. સરકાર પોતાનાથી બનતા તમામ પ્રયત્નો હિન્દુસ્તાનના એક નાગરિકના જીવ માટે એટલી જ ચિંતિત છે જેટલું અમેરિકા એના નાગરિકના જીવ માટે ચિંતિત છે. બિલકુલ. ગિરધરભાઈ, હિન્દુસ્તાનમાં હોય કે આપે હમણાં કીધું કે સંઘને સમજ પડી, સરકારને સમજ ના પડી હજી સુધી, પણ આપને શું લાગે છે કે સંઘનું પીઠબળ જો સરકારને છે તો હવે સંઘની ભૂમિકા શું લાગે છે આપને આ ખેડૂત આંદોલનમાં? બધે સંઘ તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આ કાયદો સંઘને વાજબી લાગ્યો નથી. હું એક કિશનસિંહની વાત ઉપર જતો હતો. 2 દિવસ પહેલા આપણે અમદાવાદમાં એક પરચો મળ્યો. અમદાવાદ એરપોર્ટના નામનું જે બોર્ડ હવે મારે વાત બીજે લઈ જાવી છે. કિશનભાઈ, એમનો વિપક્ષનો મુદ્દો છે ને, એમનો તો પ્રચારની વાત પછી છે. ભદ્રેશ, મારે વાત કરી ચૂકી. એક મિનિટ કિશનભાઈ, બોલો ગિરધરભાઈ. વાત લઈ જાવી છે, ક્યાં લઈ જાવી છે? હા, બોલો ખાનગીકરણ પર. નહીં, હું તમને એક તારીખ આપું છું. 7/5/2020 ના દિવસે હરિયાણા સરકારના ડાયરેક્ટર ઓફ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગના અધિકારીએ અદાણી સાહેબની 90,015.623 ચોરસ મીટર જમીન ગ્રીન બેલ્ટમાં વેરહાઉસ બનાવવા માટે આપી. હું તારીખ સમજુ છું, 7/5/2020. ગિરધરભાઈ, ત્યારે વિપક્ષે શું કર્યું હતું પછી? નહીં, હું તમને એમને એ પણ પૂછો ભદ્રેશભાઈ કે ગુજરાતમાં વેરહાઉસો બનાવવા માટે હિન્દુસ્તાનમાં કેન્દ્ર સરકારે કેટલી પરમિશનો આપી? બીજી વાત છે, 7 જૂન ભદ્રેશભાઈ તમે જવાબ નથી આપતા. જેવો અઘરો પ્રશ્ન આવે ને
એટલે કિશનસિંહ મને રડાવી કરવા. જી જી નહીં ગિરધરભાઈ, સવાલ તો મારો પણ આપણે એ જોઈએ કે આપ જે વાત કરી રહ્યા છો એમાં વિપક્ષ પોતે કેમ નબળું સાબિત થયું? ભદ્રેશ, હું તારીખ મને મારી વાત પૂરી કરવા દો, જવાબ પણ આપીશ ભદ્રેશ. ઓકે ગિરધરભાઈ, જવાબ એ આપજો કે તમે તાજના ગિરધરભાઈ તમે જવાબ એ આપજો કે તાજના સાક્ષી તમે કેમ બનો છો? હું તમને કહું છું ભદ્રેશ, 5 જૂન 2020 ના દિવસે, ઓકે એટલે 7, 5 અને 5 જૂન એક મહિના પછી 2020 ના 7, 5 એક મહિના પછી રાષ્ટ્રપતિ એક અધ્યાદેશ જાહેર કરે છે. ભદ્રેશ, કોન્સ્ટિટ્યુશનમાં રાષ્ટ્રપતિને અધ્યાદેશ જાહેર કરવાના સંજોગો ક્યારે આવે? હું તમને એના શબ્દો પણ કહેવડાવું કે રાષ્ટ્રપતિને આ સમયે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે અને સંસદનું સત્ર ચાલુ નથી એટલે અધ્યાદેશ જાહેર કરે છે. હવે મને કયો, આખો દેશ કોરોનામાં હતો, અદાણી સાહેબના ગોડાઉન તૈયાર થતા હતા, તાત્કાલિક એ જ તમારા સમયમાં એને ગમ્યું કે જલ્દી કાયદાનું ઓર્ડિનન્સનું સ્વરૂપ આપે. ગિરધરભાઈ, સમય ઓછો પડી રહ્યો છે. આપે જે ઉદાહરણ આપ્યું છે આપની વાત સાચી છે. ભદ્રેશભાઈ, સવાલ તો વિપક્ષ માટે થાય છે. ભદ્રેશભાઈ, અદાણીએ કોના સમયમાં મેક્સિમમ ગોડાઉનો બનાવે પૂછો ને એમને જરા. કિશનભાઈ, એક જ મિનિટ, સમય ઓછો પડી રહ્યો છે, પણ દર્શક મિત્રો નિષ્કર્ષ એ કાઢજો કે સરકાર અને ખેડૂતો વચ્ચેની જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, હજી કોઈ નિરાકરણ આવતું નથી. સરકાર હવે વિકલ્પ શોધી રહી છે. ખેડૂતો અડગ છે પોતાની માંગણીને લઈને. જોવું રહ્યું કે હજી પણ બેઠકોનો દોર ચાલે છે ત્યારે નિરાકરણ આવે છે કેમ, અને હવે સંઘની પણ ભૂમિકા શું જોવા મળે છે. સંઘ માટે જરૂરથી એવું કહેવાય છે કે સરકારનું પીઠબળ જો સંઘ હોય તો સંઘને પણ હવે જો આ કાયદાથી વાંધો હોય તો સરકાર હવે સંઘના સમર્થનથી આમાં કોઈ નિરાકરણ લાવી શકે છે કે કેમ, અથવા સરકારની હજી પણ પીછેહટ જોવા મળે છે કે કેમ. જે રીતે પ્રસ્તાવ લાવ્યા તે પ્રસ્તાવ પણ ખેડૂતોએ નકારી દીધો છે અને ખેડૂતો પોતાની માંગ પર અડગ છે અને વિપક્ષ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પણ વિપક્ષ પણ કહી રહ્યું છે કે વિપક્ષની પણ ભૂમિકા જરૂરી છે. કોઈ પણ જયારે પ્રજામાંથી સૂર ઉઠે છે સરકાર સામે ત્યારે વિપક્ષ પોતાનું પણ રાજનીતિ કરે એ યોગ્ય બાબત માનવામાં આવી રહી છે. પણ જોવું રહ્યું કે આગામી સમયમાં નિરાકરણ આવે છે કે કેમ. આ ચર્ચાને સમાપ્ત કરી, આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.